સ્વામીનાથ, હા પિંગલા, હું તમને બે પ્રેમના બોલ આપું, હે તમે નિભાવી લેજો મારા નાથ. જરૂર પિંગલા. હે અમે બોલ દીધા તમે હરિયાલે જો નિભાવી. તમે બોલ દીધા અમે લેશું નિભાવી. હે અમે બોલ દીધા તમે લેજો નિભાવી. તમે બોલ દીધા અમે લેશું નિભાવી. એ લેજો નિભાવી તમે લેજો નિભાવી. લેશું રે નિભાવી બોલા. અમે લેશું નિભાવી. એ બોલ દીધા તમે લેજો નિભાવી. તમે બોલ દીધા અમે લેશું નિભાવી. એ મેરે જન કે કોઈ જાદુગર આયો. અમે રે જણ કે કોઈ કોયલડી આવી. એ મેરે જન કે કોઈ જાદુગર આયો. અમે રે જણ કે કોઈ કોયલડી આવી. એ જાદુગર આયો ચાલે આ જાદુ ચલાયો. કોયલડી આવી જાણે એ પીલો રાત નાયો. એ બોલ દીધા તમે લેજો નિભાવી. તમે બોલ દીધા અમે લેશું નિભાવી. હા સ્વામીનાથ, પિંગલા, આજના સુવર્ણ દિવસને શું ઉપમા આપવી એ જ કઈ સમજાતું નથી. કારણ કે ઘર ઘરમાં અહીં આનંદ અને સર્વ સ્થળે ઉદાસ છે. વાજિંદ્ર કેરા નાદમહી જ્યાં સરસ્વતીનો વાસ છે, ઉજવાશે મારો જન્મદિવસ આજે બહુ હર્ષથી. પિંગલા, અરે મોટા ભાઈ તમારા જન્મ નિમિત્તે આજ અભિનંદન મોટા ભાઈ. હા વિક્રમ, તારી પણ જરૂર હતી વિક્રમ. આજે મારો જન્મદિવસ માટે વિક્રમ, કહો મોટા ભાઈ. ઉજ્જૈન નગરીની અંદરથી કોઈ સારામાં સારી નૃત્ય કલા બોલાવો અને નૃત્ય પાન કરાવો વિક્રમ. હા મોટા ભાઈ, આપ આસન ગ્રહણ કરો. ક્યાં ધોળો જાય છે અંદર? શું એટલે હું ઓય ઓય તારી મીઠાશ તારો ઓય ઓય બાપા ટેંગે 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 ટેંગે. ક્યાંથી આવો છો? બહુ આગેથી આવું છું. આગેથી એટલે? આગે એટલે બહુ આગે. કાલાવડ થી અહીંયા આવ્યો એવું ઈથી લાગે. આગે. રાજકોટ થી? હે ઈથી આગે. બોટાદ થી તો લગભગ ના ઈથી આગે. અમદાવાદ થી? ના ઈથી સુરત થી? ઈથી આગે. મુંબઈ? ઈથી આગે. હા તારી મીઠાશ નિહાલમાંથી આ નિહાલમાં હું તારો આવ્યો ત્યાંથી આવ્યો. ટેંગે 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 આવો આવો. એટલે આ મને વધાવો છો કે કઈ સ્વાગત કરો છો? શું છે આ બધું? હા એમ. આ છે શું બધું? આમ જો ભેગા કર્યા બાપુ. આમ મારા હમું જો ને, મારા મોટા ભાઈ નો જન્મદિવસ. ઓહો હો હો હો, તમારા મોટા ભાઈનો જન્મ દિવસ એટલે એમ નહીં. હા મોટા ભાઈનો જન્મ દિવસ. હા મોટા ભાઈનો જન્મ દિવસ એટલે બર્થડે કહેવાય એવડું એ ને. એટલે કે ઓલું લાવ્યો છે કે શું કહેવાય? બધું આવ્યું છે. બાપુ ક્યાં છે? ખમા બાપુને તમારો જન્મ દિવસ ખમા તમને. બા ખમા. ના ના એ તો બાને ખોટું લાગે ને. બાપુને આ કીધું એટલે અહીંયા કોણ આવે છે? મારા મોટા ભાઈ નો જન્મદિવસ છે, તારે નૃત્ય કલાને બોલાવવાની છે. હા બસ મારી માથે નાખો ને એટલે આમ જો બે નૃત્ય કરાવું કે એક લાવું? એક જ લાવું. આજે એક જ લાવું. તને મજા આવે. કરણ જે વડોદરા થી ઓલા સૂર્યા બાનું અહીંયા ગાવા આવતા
બાપુના રાજમાં અને ઈ સમજો જમાવટ કરતા અને ઈ દીકરીને અહીંયા બોલાવું ને આવ 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 અહીંયા હોય હવે કુમડું ફૂટી ગયું બોલાવો ચલાવ એટલે આ તો નનકો આવ્યો એટલે ભાઈ બહેન આવી ગઈ ચલાવ શાબાશ શાબાશ વાહ વાહ શાબાશ શાબાશ અહીંયા હો મહારાજ નો જય હે મહારાજ આયા ને હું તો ખડકશી હું રાજા નથી હું તો મોટો રાજો પણ તમારો દેખાવ મારો દેખાવ મહારાણા પ્રતાપ જો આવે મારો દેખાવ મહારાણા પ્રતાપ જેવો છે પણ એક વસ્તુની ખામી છે શેની ખામી બેટા તમે ભાલું કેમ નથી રાખતા ભાલું હું સમયને ઓળખી ગયો છું સમય પ્રમાણે અત્યારે ભાલું ન રખે આપણા હાથમાં શું કામ જો આપણા હાથમાં ભાલું હોય ને તો આપણ કો કટાડી દે લે એમ હા અને તમારી મૂછોનો કટાપ આ હા હા મારા મૂછનો કટાપ રાણા પ્રતાપ જો આવે રાણા પ્રતાપ જેવો આવે છે પણ એક બાજુની મૂછ કેમ ઠરડાઈ ગઈ ક્યારેક ગાજરનું આથણું ખાઈ જાવ છું એટલે અને એક બાજુની કેમ વળ ઉપર વળ ખાઈ ગઈ ક્યારેક ગુંદાનું હોત ગો બાબુ એમ ઓળખો હો હે બેટા હે બાપુ કોની ગદ્દી આવી એટલે ના 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 કોઈની ગઈ હે બેટા તું કોઈની ગઈ બાપુને પૂછી લે હે બાપુ કોઈની ગઈ હાલો તને ખબર હા યાદ આવ્યું હવે મગજમાં આવ્યું ઓલા વડોદરા વાળા સૂર્યાબા વાહ સૂર્યાબાનું જ્યારે અહીંયા આવતા અને એ ગીત કે હે બેટા તું એની ગઈ હા એન મોટી થઈ ગઈ હવે ઉંમરમાં હા ઉંબરમાં બેટા ઉંબરમાં હે બેટા એ તો ઠીક હા તારી માય ક્યાં માં હા માં માં હા તારી માય ક્યાં બેટા લે લે એલા ભાઈ કેમ રોવર આવસ તું એટલે આ તું રોવેસ કે ડાન્સ કરે કઈ ખબર નથી પડતી બેટા આ કઈ ખબર ન પડે મને મારી માને નો સંભાળશો એટલે તારી માય ક્યાં ગઈ એ તો ગુજરી ગયા અરે બેટા ગુજરી ગઈ તો ભાવ સારો આવ્યો છે હમણાં ભાવ એટલે આવે એ, હા એનો ભાવ નો આવે કઈ ગુજરી ગયેલા મરી ગયા ઓફ થઈ ગયા વ્યાઈ ગયા ભગવાનના ઘરે ઓહો તારી માં મરી ગઈ હા બેટા શું તારી માની હું વાત કરું કેમ ઈ તારી માં જ્યારે આ બાપુની કચેરીની અંદર ગીત ગાવા આવતા આવે અને ઈ ફેર ફદડી ફરતા અને આમ જો ઈ જ પગમાં કિલો ઘૂઘરા અને ઈ તારી માનો ઘૂઘરો મુજરો કહેવાય મુજરો કહું છું મુજરો હા. ઈ ગઈ તો ગઈ મારા ઘરનું પોતું મારતી ગઈ. ત્યારે મારા મમ્મી એકચ્યુઅલી માં આવતા હતા એટલે રૂપિયા હા બેટા પોતા કરો. એટલે તું એની દીકરી છો એટલે તું નાની બી હતી હારે ફડાક પહેરીને આવતી ઓલે આંગળી પકડી નીવડી તું કા હા નાકમાં ઝીણા શેડા લબડતા એ. નથડી પહેરતી હું પાંદડી વાળી થઈ ગઈ એટલે ફુદુક થતું મેં કીધું શેડા છે હવે બેટા જો સાજો સમય નથી લેવો એટલે બાપુને આજે આનંદનો જન્મદિવસ છે સારા ગીતો થાવી દો પણ આજે હું સંગીત નહીં ગાવ સંગીત કેમ નહીં ગા શરદી થઈ ગઈ ઓહો શરદી થઈ ગઈ હા. દેશી દવા કર બેટા દેશી દવા કર દેશી દવા સમય પ્રમાણે દેશી દવા હોય કઈ દવા હા થોડુંક દારૂ પી જા શરદી મટી જાય એ
દારૂથી થોડી શરદી જાય મારી 80 વીઘા જમીન વહી ગઈ તારી શરદી નહીં થાય એમ થાય? સંગીત સાંભળું સંગીત બેટા સારા સંગીત આવે જો ધાર્મિક બહુ આયકલા કાંઈ વાંધો નહીં. નમ્ર વિનંતી જો કહેવાય નહીં ઘડીએ વળીએ પણ કદાચ અમારા કલાકારો કોઈ પણ ગીત ગાતા હોય ને કોઈને મોજ આવે અને ઘોર થાય એ ગામની શોભા કહેવાય અને કલાકારની કિંમત વધે તો નમ્ર વિનંતી કોઈ ઘોર કરે કોઈ પૈસા આપે કોઈ ઇનામ આપે કોઈ ગણતા ગણતા આપે એટલે ગમે એ બાપા ભાવથી આપવાના એ ભગત હા ચા પીવું છું કપમાં અને હું ફરું છું વટમાં અરે હા આમ આવી જાઓ હા હા ચા પીવું છું કપમાં કપમાં અને હું ફરું છું વટમાં વટમાં જો તમારે મને મળવું હોય ને હા. તો આવજો મારી બોટાદ વાળી બસમાં વાહ છોકરી વાહ અરે સુરતની સૂતર ફેણી અને કલકત્તાના કાજુ મારે અરે પ્રેમ હોય ને તો આવજે બોટાદ બાજુ એમ हाँ। ए खुदा હે तेरे दरबार में मेरी अमानत रखना मैं रहूं या ना रहूं मेरे प्यार को सलामत रखना વાહ બેટા એ બધું મેં મૂકી દીધું છે એમ હવે તો સંગીત ગાવા સમય પ્રમાણે મૂકી દીધું. અરે બેટા હવે હું શું કરું ને શું ન કરું તારે અરે લવ કરું કે 2 વીઘાના ઘઉં કરું घाव करो घाव खावा થાય સારા સંગીત હવે તો બેટા ઈ તો ડાયરેમાંથી ઇનામ મળશે 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા ઘોર થાય છે હું ભાડું એમ થાય છે વાહ अनहोरे हो ए थारा લીમડાની એલી બોડી એ મન કડવી મીઠી લાગે ઓ આશિક સાહેબ એ શંકરિયા મોમા એ પાતળિયા છોરા એ છોરા એ છોરા એ હવે જી બલડી મેરે જામી વાહ વાહ ડાયરો વાહ હાય હાય બાબા બાબા आसमान पर हाँ बाबा झूला वाह खलिया परिवार वाह बापा बापा और शिकनिया परिवार जाओ એ તારા રે કરણીએ મોમા મેં તો રોતા બાળ મેલા શંકરિયા મોમા પાતળિયા છોરા જી બલડી बापा बापा भाई भाई वाह એ કુવામાં કબૂતર મોમા
शाबाश शाबाश આશિક જો એ સડકે હાલી કમાઓ મારું ડાબું ચંપલ ઢૂંઢે શંકરિયા મોમાં પાકડિયા છોરા 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 go ભાઈ બાપા જો ये काली कमली वाला मेरा यार है ये मेरे मन का मोहन ही दिलदार है वो काली कमली वाला मेरा यार है ये मेरे मन का मोहन ही दिलदार है બાપા બાપા ભાઈ ભાઈ राज तिलक की करो तैयारी आ रहे हैं भगवादारी आ रहे हैं भगवादारी आ रहे हैं भगवादारी ભાઈ ભાઈ અમારે રેવી જેને આશિક દર રવિવારે ટીવી ગુજરાતીમાં જેને તમે જોઈ રહ્યા છો એવા કલાકાર કોઈ 200 રૂપિયા 500 રૂપિયા નોટ આપે એટલે ઈ કઈ રીતે મોઢામાં લેશે તમારા નેત્રોથી અહીં નજરે જોવા મળશે કોઈ પણ ભાઈ એક નોટ આપી દો બહેની કે 500 ની ઈ નોટ કઈ રીતે લેવી અને તમારે નેત્રોથી જોવાનું છે ભાઈ 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 તમે ઈ લઈ લો ભાઈ ભાઈ ચલાવો ભાઈ ભાઈ ચાલો આજ કોઈ દિવસ નહીં અને આ ગામની અંદર તમને નજરે બતાવવાનું છે કોઈ પણ ભાઈ 500 નોટ કે બહેન નોટ આપો ભાઈ ભાઈ આપણે ચાલુ રાખો આપ મજા કરો એ બાબા ભાઈ ભાઈ अरे हर घर में मसीहा अरे ये कोई नारा गूंजेगा ये मेरे भारत का बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा जय जय
વિસ્તાર જો નવો વિસ્તાર જો એટલે હાવ હું થયું તને હા અમે આના સાપકો મારે છે હવે અંદરથી ગમે એ નીકળ્યું હોય હે? કેમ તને શું થયું ના ગળામાં મારી ઓલી વહી ગઈ અંદર એમ હા 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 ભાઈ કે હા 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 તો ના ના ગઈ હોય હવે તો ક્યારે નીકળે કઈ નક્કી નહીં. હે બાપુ કે હવે સાચું ગયો બાપુ બાપુ જો આ દીકરીએ મહેનત હારી કરી છે હવે રહ્યો તો હીરેપરા સાહેબ પાસે હા હા મહેનત હારી કરી છે એટલા માટે એને ઇનામ આપવું પડે ને બાપુ બાપુને કોડલેસ આપો બાપુ તાણ બોલ હા અંદર ગઈ પ્રધાનજી હા બાપુ મારા તરફથી તમારા તરફથી 1000 સોના મોર. વાહ વાહ મારા ભરતરી બાપુ વાહ બાપુ તરફથી 1001 રૂપિયો તમને ભેટ આપે છે હા અને વિક્રમ બાપુ આપે એનું કઈ નક્કી નહીં ગયો પણ આ નોટ તો લઈ જાય એ તું આપી દે બાપુને પૂછી કાંઈ લે નહીં તું પૂછવા વસ્તુ આપી દે પણ તમારે હું આપું એ મને શું ખબર પૂછી લે બાપુ બાપુ તમને થોડુંક પૂછું જ એક છે હાચી માળા આપી દે ને ગમે ઈ. સાચી માળા તમને આપે છે એમ હા અને 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 તમે શું આપો છો હા હા મારી પાસે કઈ નહીં ધૂપમાં પઠંડક છે એમ નો હાલે હે? એમ નો હાલે એટલે તું જો બહુ મારી પાસે હટ કરસ ને એક લેડીઝ ઘડિયાળ પડ્યું છે મારી પાસે એમ અને ના એમ મારી પાસે એમ અત્યારે ન હોય કારણ કે બિખોરા કંપનીનું છે એમ હા એટલે પણ થોડી ખામી છે હો ઘડિયાળમાં શું પટો નથી પટો છે કાચ નથી કાચ છે ધરી નથી ધરી છે કાંટા નથી કાંટો છે એલા પણ તો હું નથી એમાં મશીન જ નથી બેટા એવું નો આવજો ખાલી ફેરવાનું બાય બાય ટાટા ચુમ્મો મને યાદ આવે આપણી પેલી મને યાદ આવે આપણી પેલી મુલાકાત મેં તો તમને ગોળા વાલા જુવાનપુર કા એટલે થોડોક આનંદ કરવાનો છે ભલે ગીત આનંદનું છે આપણે ખાલી બે જ કડીક બોલવાની છે કપડા મેચિંગ કરવાનું છે ના ના તમારી ફરમાઈશ છે બાપા એટલે આમ તમારું અપમાન નથી કરવું બે કડીક કઈ નહીં આ એક પછી વાહ હા શીખ હા લઈ લો હા બેટા પેલા તમારી ફરમાશ લઈ લઈશ પણ ઓલા જે પાછળ ભાઈ બેઠા એનું નામ શું છે આ નાના એવા ભાઈ રહી વ્રજભાઈ પેલા હું એનું લગ્ન ગીત ગાયેલું હા, મારા અને ભાઈ એના મમ્મી પપ્પા જ્યાં બેઠા હોય એનું કુટુંબ જ્યાં બેઠું હોય તમને મજા આવે ને એ તમે મોજ દેવા આવજો હા તમારા દીકરાનું લગ્ન ગીત ગવાય છે એટલે હો આવી આવો પરેશભાઈ આવી આવો મજા આવે એ હજારો આખી ભાઈ
એ જુવાન પરનો રાજા આયો રે પરણવા રે આ રાજા અને એમાંય બાપુ ભરતભાઈના માતા પિતા જાનમાં હોય અને ઈ કેવું રૂડું લાગે માતાને પિતાને તારી દાના આવા માતાને પિતા રે માતાને પિતા રે શીખલિયા પરિવાર છે આ મારું ભાડુકિયા મંદિરની મોજ અને બીજા નંબરમાં કે અત્યારના બહેનોને કદાચ ખ્યાલ ન હોય કે મોટા અમારા ફઈબા બેઠા છે માવડી બેઠા છે એને ખબર હોય કે જૂના લગ્ન ગીત શું હતા એ મારો એ આખી ગરવી રે ગુજરાતમાં વીરો મારો ફરવાને જાય એ આખી ગરવી રે ગુજરાતમાં બ્રજભાઈ ફરવાને જાય એ પડખે બેઠા ભાભી પૂછે ગાડી કઈ રે કહેવાય એ તારા ગામ માના જોઈ તારા મલક માના જોઈ તારા ગામ માના જોઈ તારા મલક માના જોઈ કે તારી માં ફોટો કે એ આખી ગરવી રે ગુજરાતના બ્રજભાઈ ફરવાને જાય અને બાજુમાં ભાભી બેઠા હોય ને બ્રજભાઈના ઘરના એના લગ્ન થાય ત્યારની વાત છે અને એ ભાભી હું પૂછતા હોય એ પડખે બેઠા ભાભી પૂછે ગાડી કઈ રે કહેવાય અને પછી બ્રજભાઈ શું કે એના ઘરના ને બ્રજભાઈ શું કે તારા ગામ માના જોયું તારા મલક માના જોયું તારા ગામ માના જોયું તારા મલક માના જોયું તારી માં મર્સિડીઝ કહેવાય એ કોયલ બેઠી આંબોલિયાની મારો ગોરાલિયો બેઠો રે ગઢલે બ્રજભાઈ રે
બીજા રાઉન્ડમાં આવું એટલે જરૂર લઈ લઈશું કારણ કે આગળ નાટકનો સમય થોડોક એટલે હું બીજી વાર આવું ને હમણાં કમીમાં એટલે તમારી ફરમાઈશ ચોક્કસ લઈ એ મુદ્દામાં તમારી ફરમાઈશ આવી જશે હા જમા 100%. હું નો ગાવ ને સમજો ભાઈ એમ નહીં હું નો ગાવ ને કદાચ 2 ગીત ગાવાના બીજું કયું ગાવાનું આ તો વાંધો ના હવે મોટા ભાઈ રાજ દરબાર ભરાઈ ગયો છે. વિક્રમ રાત દરબાર ભરા ચૂક્યો છે. હા મોટા ભાઈ. સારું વિક્રમ તું જા હું હમણાં જ આવું. અરે મોટા ભાઈ અને સ્વામિનાથ હું મોટા ભાઈ માત્ર આપણી હાજરીની જરૂર છે મોટા ભાઈ. હા વિક્રમ મારી સાથે મહારાણી પિંગલા રાજસભામાં આવે છે માટે સર્વ સભાજનોને કહો કે જેટલું માન મને મળે એટલું જ મારી પિંગલાને મળવું જોઈએ. સારું મોટા ભાઈ. તમારા મહારાજને જઈને કહો અજાણ્યો યુવક અંદર આવવાની રજા માંગે છે. અરે મોટા ભાઈ હા વિક્રમ અજાણ્યો યુવક અંદર આવવાની રજા માંગે છે. સારું વિક્રમ એને માન સહિત અંદર બોલાવો. હે જ માનવનાથને મારા પ્રણામ. આહા આ વિચિત્ર પુરુષને ક્યાંક જોયો હોય તેવું લાગે છે. આ અજાણ્યા યુવકને જોતા મને કંઈક થતું જણાય છે. કહે યુવક કે તું કોણ છે? મહારાજ હું એક અશ્વપાલ છું. અશ્વપાળ? કયા દેશનો વતની? મગધ દેશનો વતની છું મહારાજ. તો માલવ દેશ સુધી આવવાનું પ્રયોજન? માનવ દેશ સુધી આવવાનું એ જ પ્રયોજન કે આજે આપણો જન્મદિવસ અને એ જ જન્મદિવસનો મહોત્સવ નિહાળવા અને બંને તો કંઈક આપણી પાસે નોકરી મેળવવા માટે આવીશું મહારાજ. અશ્વપાળ તારે નોકરી જોઈએ છે? જી હા મહારાજ. અશ્વપાળ તું અશ્વ વિદ્યાની અંદર પારંગત છે? મહારાજ મોઢેથી વખાણ કરવા એમાં માણસાઈ ન કહેવાય મહારાજ. અશ્વપાળ તારી વાણીને ચતુરાઈ બતાવે છે કે તું સર્વ કળામાં પારંગત છે. મહારાજ હું માત્ર અશ્વ વિદ્યામાં નહીં સાથોસાથ આ જગતના પશુ પક્ષીની ભાષા પણ જાણું છું. અશ્વપાળ તું કળાવાન હોવાથી મારા રાજ્યમાં તને ઊંચું સ્થાન મળશે પણ હા અશ્વપાળ તારે મને પશુ પક્ષીની ભાષા શીખવવી પડશે કારણ કે કોઈ પણ નવીન વસ્તુ શીખવાનો મને બહુ શોખ છે. મહારાજ આપણી આશા તો જરૂર પૂર્ણ થશે પરંતુ એક નારી હૃદયની ઈર્ષા આપણી આશાની નિરાશામાં ફેરવશે. અશ્વપાળ એટલા કટાક્ષ તું મહારાણી પિંગલા તરફ કરે છે? જી હા મહારાજ. નહીં અશ્વપાળ તને મારા રાજ્યનો પરિચય પેલો મારી પિંગલા તો મહાન સતી છે. સતા મહારાણી પિંગલા એક નારી છે અને નારી હૃદય ઈર્ષાઓથી ભરપૂર હોય છે મહારાજ. અશ્વપાળ તું શું કહેવા માંગે છે એ જ કઈ સમજાતું નથી. શાંત થાવ મહારાજ. પશુ પક્ષીની ભાષા આપ શીખવા માંગો છો તો ઘણા દિવસ સુધી મારી સાથે એકાંતની અંદર રહેવું પડશે. ઘણા દિવસ સુધી જંગલની અંદર રહેવું પડશે મહારાજ. જરૂર રહીશ અશ્વપાળ પરંતુ મારો શોખ પૂરો કરીને જ રહીશ. જા અશ્વપાળ આજથી તને મારા 1000 ઘોડાનો રક્ષક બનાવું છું. ક્ષમા કરો મહારાજ. મેં સાંભળ્યું છે આપ જેને આશરો આપો છો એને બેડીઓ પણ પહેરાવો છો. અશ્વપાળ એટલે તું શું કહેવા માંગે છે? શાંત થાવ મહારાજ. આપણા જ નગરની અંદર રહેતો એક ગરીબ રાજ કવિની પદવી ભોગવી રહ્યો હતો. એ બ્રાહ્મણને તમને સત્ય રાજનીતિ સમજાવવા જતા એમને હદ પાર કર્યો. એમના ગરબા લૂંટી લીધા અને સજા કરી મહારાજ. હા હા સમજ્યો અશ્વપાળ એને તો પાછી માફી પણ આપી હતી. ઈ પણ મારા પિંગલાના કહેવાથી તને આવા મારા સ્વભાવ પરથી લાગતું હશે કે હું તને સજા ફરમાવીશ પણ તું નહીં અશ્વપાળ તું મને પશુ પક્ષીની ભાષા શીખવનાર છે એટલે અશ્વપાળ હું તને ગુરુ તરીકે હા મારા નાથ. પિંગલા તું જલ્દી તૈયાર થા અને હું જાઉં છું રાજ દરબારની અંદર અને આ અશ્વપાળ તું મને રાજ દરબારની અંદર આવીને મળજે. તારો દેખાવ તારો સ્વભાવ તારી ભાષા મને ઘણી આશિક લાગે છે માટે અશ્વપાળ તારા વિના હવે મને કઈ શેન નહીં. વાહ પ્રભુ. એકમાંથી બે થયા. કલાવતી વીરા મહારાજના દિવસો બગડે અને આવનાર અશ્વપાલ સિવાય મહારાજને કે ચેન ન પડે તો પછી મારું સ્થાન તમારું સ્થાન મહારાણી પિંગલા એક નારી હૃદયની ઈર્ષાની અંદર ભસ્મીભૂત થયું. એક દિન નહીં બને અશ્વપાલ. મહારાજ તો મારો આધાર છે. એ જ તમારો શણગાર છે. કલાવતી આજ મારો પહેલો સત્કાર છે
ચાલ હવે એ જ રાતની નૃત્ય કળા કલાવતીને મારી પ્રેમ જાળની અંદર ફચાવું અને જોઉં છું એ જ 92 લાખ માળોનો મહારાજ ગઠોરી આ માયાના બંધન કેમ છોડતો નથી. ચાલ કરવા દે હવે કંઈક બીજો ઉપાય.